લીશા, એ લીશા ક્યાં ગઈ? હું આવી ગયો. ક્યાં છે? બસ તું તો આખો દિવસ આજ કર, કેક બનાય. આટલા બધા ઓર્ડર એક દિવસના? શું બનાય હું જોઉં? હા, ડ્રાય કેક. ડ્રાય કેક. ઓહો હો, આ બધા આજના ઓર્ડર છે? અરે એક વસ્તુ તો અમારા દર્શક મિત્રોને બતાવે, ડ્રાય કેકમાં શું છે? ક્રીમ વગરનો કેક એટલે આમાં શું હોય છે? એટલે આ વાળો જે કેક છે ને એ હું ઘઉંમાં અને ગોળમાં બનાવું છું. બિલકુલ બી ખાંડ નથી નાખતી આ વાળા કેકમાં. પ્લસ ડ્રાય ફ્રૂટ્સ બી હોય છે, ટૂટી ફ્રૂટીઝ બી હોય છે અને ચોકલેટ ચિપ્સ બી હોય છે. તો છોકરાઓ માટે બી બહુ હેલ્ધી હોય છે અને એજ વાળા જે હોય છે એમને ખાંડ ના ખાતા હોય, ક્રીમ ના ખાતા હોય તો એમના માટે, અને મેંદો બી ના ખાતા હોય ને એમના માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે. હા, એટલે જ હું જોઉં છું ઘણા ટાઈમથી તને આના ઓર્ડર બહુ વધારે આવે છે. અને અચ્છા, આ કયું ચોકલેટ? આ તો મારું ફેવરેટ છે યાર. કેક છે હા અને હા. તમે વોર્મ કરીને બી કરી શકો છો કારણ કે આમાં બી ક્રીમ નથી હું નાખતી. અચ્છા, તો ક્રીમ વાળા બી કેક બનાવે છે ને તું? હા, હું તો એના ક્રીમ વાળો કેક બનાવવાનો બાકી છે મારે, ચોકલેટ કેક. ઓકે, તો બજારમાં જે કેક મળે છે અને આ જે તું કેક બનાવે છે એમાં શું ફરક છે? અમારા દર્શક મિત્રોને જરા સમજાય. આ બધા છે ને હું ડેલીના જે ઓર્ડર્સ હોય છે ને એવી રીતે ફ્રેશ જ બેક કરું છું. હું પહેલેથી બનાવીને બેઝ બનાવીને રાખું અને પછી ક્રીમ બનાવીને રાખું, તો એવું નથી કરતી. ફ્રેશલી જ બેક કરું છું આ કેક. આજ સવારે જ મેં બેનો બેઝ બનાવ્યો હતો ને એનો ક્રીમિંગ બી મેં આજે હમણાં જ કર્યું છે ચોકલેટ ટફલનું. ઓકે, એનો મતલબ કે જે બી બને છે એકદમ હાઇજેનિક, સારામાં સારી ક્વોલિટીની ક્રીમ, સારામાં સારા ક્વોલિટીનું મેદો કે લોટ ઘઉંનો જે બી છે બધું સારામાં સારું યુઝ થાય છે. બધું જે હું ઘરમાં યુઝ કરું છું ને એ જ વસ્તુ હું કસ્ટમરને આપું છું. હા, તો અમને ખવડાવે છે તો સારું જ ખવડાવતી હશે. એ જ વસ્તુ કસ્ટમરને આપે છે, બરોબર છે. તો હવે એ બી કહી દે કે હવે આ સિવાય કેક તો કસ્ટમર રેગ્યુલર ઓર્ડર ઓકેશન ઉપર આપતા હોય, એ સિવાય કસ્ટમરને શું બીજું શું શું તું બનાવે છે એ બી બતાવી દે. હું કપકેક્સ બનાવું છું, કેક્સિકલ્સ બનાવું છું અને કુનાફા ચોકલેટ્સ એવી મારું બેસ્ટ ચોકલેટમાં છે અને એવી જ હું 10 ટાઈપની ઓર ચોકલેટ્સ બી બનાવું છું. અને હવે તો કેકમાં બી હા, ના ના ના, હવે તો રક્ષાબંધન આવે છે એટલે રક્ષાબંધન માટે શું સ્પેશિયલ છે એ બી કહી હું દે. અલગ અલગ હેમ્પર્સ બનાવવાની છું. તમને ઓલું મારું ફેવરેટ વાળું તો કે બેન્ટો એ બેન્ટો કેક પ્લસ 2 કપકેક્સ એવી ટાઈપનું જાર કેક્સ છે, એવા અલગ અલગ હેમ્પર્સ એ રક્ષાબંધનના નજીક આવશે ને એ પ્રમાણે હું હેમ્પર્સ લોન્ચ કરીશ. હા, તો દર્શક મિત્રો, તમને આખા અમદાવાદમાં જ્યાં બી ડિલિવરી જોઈએ, ભલે કેક હોય, કપ કેક હોય, ડ્રાય કેક હોય, ચોકલેટ કેક હોય કે ગમે તેવું કેક હોય, સવારે ઓર્ડર આપો, સાંજે તમને ડિલિવરી મળી જશે. એક દિવસ પહેલા ઓર્ડર આપો તો તમને ડિલિવરી મળી જશે.